આ બાપા સીતારામ મહિલા મંડળના બહેનો છે અને વૃંદાવન ગૌધામમાં આ બહેનો સેવામાં આજે આવ્યા છે. બુધવાર છે, તારીખ 17 છે અને આ બહેનો કેવી જો નીણ ઊભી કરે છે. પેલા વાયદા કાઢ્યા, બધા ગૌશાળાની અંદર ઓળ સાફ કર્યા અને પછી અત્યારે તો કે આ નીણ ઊભી કરે છે. જો ગાય માતા આ શેરડીનો વાટ આવ્યો છે. બધા બહેનો ગૌશાળામાં નીણ બાટી ન જાય એના માટે વ્યવસ્થા કરે છે, ઊભી કરે છે. અને આ બધા બાપા સીતારામ મહિલા મંડળના બહેનો છે. ખરેખર આ સેવા હાસી છે અને આ સેવા તમારી સાથે આવશે. કેમ કે નિસ્વાર્થ સેવા કરવી એ પ્રભુના ખાતામાં લખાતી હોય અને આવી સેવા લોહી પાણી એક કરીને કરવી એ બહુ દુર્લભ છે. સેવા તો ઘણા કરે છે પણ આવી સેવા તો અમુક મંડળો જ કરે છે. કેમ કે આ 42 ડિગ્રી તાપમાનની અંદર ગૌશાળાની અંદર આવીને અને ગાય માતાની સંભાળ લેવી, ગાય માતાના નીણની સુવિધા ઊભી કરવી, તો આ બધા બહેનો આવી સેવા કરે છે આ કળયુગની અંદર. અને ખરેખર આ બહેનોને બધા ભગવાન ગાય માતા કાળિયો ઠાકર એકદમ નિરોગી રાખે અને એકદમ સ્વસ્થ રાખે. તો આવીને આવી આ બહેનો એના હાથે સેવા થાય. તો ગાય માતાને પ્રાર્થના કરવી છે કે બધા બહેનો આવીને આવી સેવા કરજો અને ગાય માતાના આશીર્વાદ તમારી હારે રહે, કાળિયા ઠાકરના આશીર્વાદ પણ તમારી સાથે રહે અને નવા સેવાના કામમાં નિમિત્ત થાયજો. બધા બહેનો જો નીણું નાખે છે અને આ ગૌશાળા છે આપણું ગૌધામ. ખૂબ ખૂબ ધન્યવાદ બહેનો તમને કે આવી ગાય માતાની વેદના તમને પણ સમજો છો, ગાય માતાની સેવા કરો છો, ગાય માતાને મદદ પણ થાવ છો અને આવી ભક્તિ કરતાં આવી સેવા પણ કરતા જાવ છો. તો આ દુર્લભ સેવા છે. ગૌ સેવા એ મોટામાં મોટી સેવા છે. બોલો ગૌ માતાની જય.